ભારતીય પંચના એવરી વોટ કાઉન્ટ્સના અભિગમને સાર્થક કરવા માટે તંત્ર દ્વારા વિશેષ પગલાં લેવાઈ રહ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના માત્ર 40 મતદાર ધરાવતા અજહાડ ટાપુ પર મતદાન માટેની તમામ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. કોઈ પણ મતદાર મતદાન કરવાથી બાકી ન રહે તે માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેક્ટર પોતે તમામ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરી રહ્યા છે. સર્વસમાવેશી ચૂંટણી સુનિશ્ચિત કરવા માટે તંત્રના પ્રયાસનું આ એક ઉત્તમ ઉદાહરણ કહી શકાય. જો આપણે બે યુનિક આઈડેન્ટિકલ મતદાન મથકની વાત કરીએ તો એક અજાડ ટાપુ છે અને એક કિલેશ્વર નેસ છે. ત્યાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મતદાન સુચારુ રૂપે થાય તે માટેની તમામ વ્યવસ્થાઓ કરી છે. અજાડ ટાપુમાં 40 મતદારો છે જેઓ પોતાનો મતદાનનો ઉપયોગ કરશે. જે પોલિંગની ટીમ બનાવવામાં આવેલી છે તે ત્યાં જશે, બોટ દ્વારા જશે અને મતદાન પૂરું થયા પછી બોટ દ્વારા પરત ફરશે. આ માટેની તમામ વ્યવસ્થા જિલ્લા તંત્ર દ્વારા પૂરી કરાઈ.